હેલો દોસ્તો, તો આજના વ્લોગમાં અમે આજે મેગી બનાવવાની છે. તો આ મરચું મસાલા અને પોણી લઈને ખેતરમાં આવી ગયા છે. તો આજે આ ખેતરમાં પાણી વાળીએ છીએ, તો બધાને ખાવાનું મન થઈ ગયું. તો આજે અમે મેગી બનાવવાવાળા છીએ દોસ્તો, અને અહીંયા મેગી પણ લઈને આવી ગયા છે. તો અમે ઘરથી મરચું મસાલા બધું લઈને આવી ગયા સામાન. અમે આપણે ત્યાં બોર નીચે ચૂલો બનાવીને આપણે બનાવશું દોસ્તો. આના ખેતરમાં અમે પાણી વાળીએ છીએ. તો દોસ્તો અમે અહીંયા દેશી ચૂલો બનાવીએ છીએ. મેગી બનાવવાની છે તો આપણો દેશી પિયર. તો અહીંયા ગોળવાનું કામકાજ મેં ચાલુ કરી દીધું છે. હા, દોસ્તો સુરેશભાઈ ડુંગળી અને ટામેટા માળે છે, અને અહીંયા આપણો દેશી ચૂલો તૈયાર છે. દેખો દોસ્તો કેવો સુંદર ચૂલો બનાવ્યો છે અમે. અને અહીંયા તમે જુઓ છે કે અહીંયા અમે મરચું મસાલા બધું લાવી દીધું છે, તેલ પણ. અને અહીંયા અમે દોસ્તો અમે કેળીના પાના લેવા આવી ગયા છે. તો આપણે દેશી પ્રકારમાં ખાવાનું છે. આપણે આદિવાસી છીએ, તો આપણે કેળીના પત્તામાં મેગી ખાવાની છે. તો દોસ્તો આપણે કેળીના પત્તા કાપશું.
દોસ્તો અહીંયા મેગી બની ગઈ છે અને ત્યાર પછી અહીંયા કેળીના પત્તા ધોઈ નાખ્યા છે સુરેશભાઈ અને તમે અહીંયા જોવો છો કે આ કમલેશભાઈ તેના કેળીના પત્તા પાથરી દીધા છે તો અહીંયા આપણે મેગી કાઢીને કેળીના પત્તામાં આજે ખાશું તો ચાલો દોસ્તો મેગી કાઢો સુરેશભાઈ અમે બની ગઈ છે મેગી તો દાણા નાખે છે અંદર भेज दिया राहुल को आप जाओ वहाँ गोदाम पे है ना हाँ ठीक सूरज फिरोजी लेना उतर लियो हाँ उतर ले हाँ जी અહીંયા સુરેશભાઈ મેગી કાઢવા લાગી ગયા છે અહીંયા તમે દોસ્તો છો કે અહીંયા કેળીના પત્તામાં ખાઈએ છીએ કેમ કુ અમે આદિવાસી છીએ તો અહીંયા અમે પાણી વાળતા હતા તો અમને એક આઈડિયા આવી ગયો તો અમે મેગી બનાવીને અહીંયા કેળીના પત્તામાં અમે ખાઈએ છીએ દોસ્તો સુરેશભાઈએ બધાના કેળીના પત્તામાં કાઢી દીધી છે મેગી હાલો અમારા મહેશભાઈ છે એને થોડીક ઉતાવળ આવી ગઈ છે તો એ તેમના પ્લેટોમાં કાઢી લે દોસ્તો અમે મેગી ખાવા લાગી ગયા છે તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય तो लाइक करो कमेंट करो और सब्सक्राइब करो सबको जय जोहार जय आदिवासी।